નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અભિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. આવી જ પરિસ્થિતિ ભાભર નગરપાલિકાના અંડરમાં આવતા 6 થી 7 રોડની છે કે તેમાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ સુથારડી તળાવથી જે બાજુમાં નળિયું જાય છે તે રસ્તો અંદાજે 1 કિલોમીટરથી 1.25 કિલોમીટરનો છે. ત્યાં ભાભર નગરપાલિકાના ખેતરોમાં પરિવાર સાથે રહેતા 50 પરિવારો રહે છે. અંદાજે 3 થી 4 વખત લેખિતમાં ભાભર નગરપાલિકાને અરજીઓ પણ આપેલી છે કે આ રોડ બનાવો, પરંતુ ક્યારેય કોઈ નિર્ણય નગરપાલિકા દ્વારા લેવામાં આવતો નથી. ગમે ત્યારે આ રસ્તો કાદવ કીચડ અને પાણી ભરાવાથી 6 માસ માટે લોકોને દુર્ગંધ અને પરેશાની ભોગવવી પડે છે. આ માટે ખૂબ રજૂઆતો પંચાયતને લેખિતમાં તમામ પરિવારોના હસ્તાક્ષરમાં 2 થી 3 વખત આપેલ છે, પરંતુ ક્યારેય આવો રોડ બનાવવા માટેનો નિર્ણય લેવાયો નથી અને ભવિષ્યમાં છોટાઉદેપુરના ગામડા જેવી ઘટના બની શકે છે. તો તાત્કાલિક ભાભર નગરપાલિકા આવા ઇન્ટરનલ 6 થી 7 રોડ 1 કિલોમીટરથી 1.25 કિલોમીટરના સત્વરે બનાવવાની જરૂર છે. આ માટે નગરપાલિકા જાગૃત થાય એવી નમ્ર વિનંતી છે. રિપોર્ટર યોગેશ જોશી, અભિક્રમ ન્યૂઝ, ભાભર.